નમસ્કાર મિત્રો, ગૂગલ અર્થ દ્વારા તમે વસ્તી ગણતરીના ભાગનું નિર્માણ કરવા માંગતા હોય તો આ વિડીયો તમારા જ માટે છે। क्या क्या बात कर रहे हैं? સૌપ્રથમ આપણે ગૂગલ અર્થ એપ્લિકેશન ઓપન કરીશું। ત્યાં પણ તમારે તમારા ગામનું નામ સર્ચ કરવાનું છે। ત્યાં સર્ચ કરશો એટલે આખા ગામનો નકશો આવી જશે। હવે તેની ઉપર આપણે જોઈ શકીએ છીએ ત્યાં બે રીતે આવે છે, એક સેટેલાઇટ દ્વારા અને બીજું છે મેપ દ્વારા। સૌથી પહેલાં આપણે જોઈએ તો મેપ દ્વારા ગામનો જે નકશો છે એ કોઈ પણ માત્ર આપણને રસ્તા જ બતાવે છે, પરંતુ સેટેલાઇટ દ્વારા આપણે જોઈશું તો તેની અંદર મકાન, શેરી, બરાબર, આ દરેક વસ્તુ આપણને તેમાં આપણને બતાવશે। તો આપણે તેની અંદર સેટેલાઇટ જ પસંદ કરવાનું છે અને સેટેલાઇટ પસંદ કરી આખા ગામની અંદર આપણે જે વિભાગ છે, બરાબર, તે ખાસ આપણે પસંદ કરવાનું છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે એડ ટુ ફર્સ્ટ પોઈન્ટ, બરાબર, ત્યાં કણ લઈ જઈ અને સૌપ્રથમ આપણે કર્સર ત્યાં કણ રાખવાનું છે। ત્યાં કણ સૌથી પહેલાં એડ પોઈન્ટ ત્યાં કણ ક્લિક કરીશું એટલે પહેલો પોઈન્ટ આવી જશે। હવે તમારે જે શેરીની અંદર સુધી તમારો ભાગ આવે છે ત્યાં સુધી લઈ જાઓ અને ત્યાં કણ એડ પોઈન્ટ ફરીદાન ક્લિક કરો એટલે ત્યાં સુધી આપણે ક્લિયર થશે। આગળ પછી એ જ પ્રમાણે તમારે સીધી જે શેરી આવતી હોય અથવા સીધો જે રસ્તો આવતો હોય ત્યાં સુધી તમારા પોઈન્ટને ખેંચી જાઓ। ત્યાં સુધી લઈ જશો એટલે ત્યાં તે જ પ્રમાણે એડ ટુ પોઈન્ટ જે છે, બરાબર, તે પ્રમાણે આપણે આપીશું। મિત્રો, ખાસ આપણે ધ્યાન રાખવાની છે કે તમારે જે રસ્તો કે તમારી જે શેરી છે, બરાબર, એ તમારે વિભાજન કર્યા બાદ અથવા તમારા જે મિત્રો છે ગણતરીદાર એની સાથે સમજૂતી કર્યા બાદ આપણે આ પ્રકારનો નકશો જાતે તૈયાર કરી શકીએ છીએ। આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે જે પ્રકારે મારે જે વિભાગ છે તેની શેરી મેં ખાસ નોંધેલી છે અને અહીંયા એડ પોઈન્ટ જે છે એને ક્લિક કરતાં આખું છેલ્લે જે પોઈન્ટથી આપણે ચાલુ કર્યું હતું ત્યાં કણ, બરાબર, લઈ જઈશું અને ક્લોઝ શેપ, બરાબર, એટલે ત્યાં કણ આપણે આપી દેવાનું છે। એટલે આપણો જે વસ્તી ગણતરી માટેનો જે વિભાગ છે એ આખો જ તૈયાર થઈ જશે અને આપણો જે વિભાગ છે એ આપણને ખ્યાલ આવશે। આ પ્રકારે તૈયાર થઈ જાય એટલે આપણે એને સેવ પ્રોજેક્ટ આપવાનો છે। એની અંદર આપણે બે રીતે સેવ કરી શકીએ છીએ। એની અંદર આપણે ટાઇટલ પણ આપી દેવાનું છે। અહીંયા હું મારી જે ગામ છે ધોળી અને મારો જે ભાગ છે 30 એ અહીંયા ક્લિક કરી નાખું છું। ત્યારબાદ અહીંયા જે ફિલ છે ત્યાં કણ 25% જે લખેલું છે એની જગ્યાએ આપણે 0 કરી દેવાનું છે અને છેલ્લે આપણે ડન આપી દેવાનું છે। મિત્રો, આ પ્રકારે કરવાથી આપણો જે વિભાગ છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે। તમે ગમે ત્યારે જ્યારે પણ ગામની અંદર ફિલ્ડમાં જશો ત્યારે આ પ્રકારનો નકશો તમને શેરીએ સીધી લાઇનમાં તમને બતાવશે અને આના થકી આપણે જે નજરી નકશો તૈયાર કરવાનો થાય છે, બરાબર, આનો આપણે સ્ક્રીનશોટ અથવા આની જે ફાઇલ છે એને આપણે ચેટ જીપીટી કે મેટાની અંદર અપલોડ કરવાથી પણ આપણને સરળતાથી નજરી નકશો પણ તૈયાર થઈ જાય છે। આ રીતે અમારે જે ગામ છે એની અંદર 4 વિભાગ છે, એનો મારો જે વિભાગ છે એ આ રીતે આપણે તૈયાર કરી શકીએ છીએ। એટલે મિત્રો, ગૂગલ અર્થ થકી આપણે સુંદર રીતે આપણો જે વિભાગ છે એનું આ પ્રકારે વિભાજન કરી શકીએ છીએ અને તમે આના દ્વારા, બરાબર, તમારા જેટલા મકાન છે, કયો શેરી છે એનું પણ આપણે વિભાજન આના દ્વારા આપણે સરળતાથી કરી શકતા હોઈએ છીએ। જો આ રીતે તેના ઉપર રાખતા, બરાબર, તમારે માત્ર એટલો જ શેપ લેવો હોય તો તેને આપણે ડબલ ક્લિક કરી અને કોઈ પણ પ્રકારનો શેપ, ગોળ, ચોરસ, જે પ્રકારનો તમારે રાખવો હોય તે પ્રકારનો રાખી અને તમે એને સેવ પણ કરી શકો છો અથવા એનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી કરી આપણે જે પ્રમાણે વાત કરી તે માટે સરળતા રહેશે। पता लगा लिया, सब कुछ पता लगा लिया मैंने अपने दिमाग का इस्तेमाल करके सब कुछ पता लगा लिया। આમ ગૂગલ અર્થ થકી વસ્તી ગણતરીનો જે ભાગનું વિભાજન છે સરળતાથી થશે અને આપણો નજરી નકશો પણ ઝડપથી તૈયાર થશે। આભાર।